સર્વસત્તાવાદી એટલે કે ટોટાલિટેરિયન શાસન વ્યવસ્થા ધરાવતું ઈરાન કે જે ન માત્ર ઈરાનમાં લોકોના રાજકીય જીવન પર નિયંત્રણ ધરાવે છે પરંતુ અંગત જીવન પર પણ નિયંત્રણ ધરાવે છે. કદાચ આ જ કારણ છે કે ઈરાનમાં સત્તા પરિવર્તનની રાહ અમેરિકા અને ઇઝરાયલ માટે આસાન નથી. પશ્ચિમ એશિયામાં યુદ્ધ 34મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પથ્થર યુગમાં લઈ જવાની ધમકી આપી છે. એક તરફ ટ્રમ્પ ઈરાન સાથે વાર્તાલાપનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ પશ્ચિમ એશિયામાં યુએસનો લશ્કરી જમાવડો જબરજસ્ત રીતે વધી રહ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાને 89મી બેલેસ્ટિક મિસાઇલોની લહેર છોડી છે. ઈરાનના મિલિટરી કોમ્બેટ ઓપરેશનનું નામ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 છે. ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં તેણે 100થી વધારે મિસાઇલો, ડ્રોન સ્વામ અને લગભગ 200 જેટલા રોકેટ થકી ઇઝરાયલને ટાર્ગેટ કર્યું છે. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે ડ્રોન સ્વામનો મતલબ થાય છે ખૂબ નાના ડ્રોન એ ઝુંડમાં છોડવા જેનાથી દુશ્મનની જે એર ડિફેન્સ સિસ્ટમ હોય તે જામ થઈ જાય. ઈરાને જે ગદર નામની બેલેસ્ટિક મિસાઇલો છોડી છે તેમાં નવા પ્રકારના વોરહેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તે જે નવા પ્રકારના વોરહેડનો ઉપયોગ તેણે કર્યો છે તે વધારે ઘાતક છે. તો થોડાક સમય અગાઉ ઈરાનની નેવીના મુખ્ય કમાન્ડર અલીરેજા તંગસીરીનું ઇઝરાયલની સ્ટ્રાઇકમાં મૃત્યુ થયું હતું. તેમની અંતિમ યાત્રા ઈરાનની રાજધાની તહેરાન ખાતે યોજાઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વાત કરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા આવનારા 2 થી 3 અઠવાડિયાની અંદર ઈરાનમાં ખૂબ ભયંકર સૈન્ય કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. અમેરિકાની આ કાર્યવાહીથી ઈરાન પથ્થર યુગમાં જતું રહેશે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાનમાં નવી લીડરશિપ સાથે તેમની વાર્તાલાપ ચાલુ છે તો બીજી તરફ ટ્રમ્પ પશ્ચિમ એશિયામાં જબરજસ્ત રીતે લશ્કરી જમાવડો વધારી રહ્યા છે. ત્યારે ટ્રમ્પના દિમાગમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. આપને જણાવી દઈએ કે યુએસના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે ઈરાનમાં અત્યાર સુધીમાં 12,300 કરતાં વધારે ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. તો બીજી તરફ ખાડી દેશ બહેરીનમાં અમેરિકન નેવીની 5th ફ્લીટનું જે હેડક્વાર્ટર આવેલું છે ત્યાં ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. બહેરીનમાં આ જે હેડક્વાર્ટર આવેલું છે તે પર્શિયન ગલ્ફમાં અમેરિકન નેવીના ઓપરેશનનું મુખ્ય કેન્દ્ર છે. તો આજે ઈરાકના આકાશમાં ખૂબ ભયંકર દ્રશ્યો જોવા મળ્યા છે જ્યારે અમેરિકન એરફોર્સના F-15 વિમાને ઈરાનના શાહિદ 136 ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ છતાં આ F-15 લડાકુ વિમાન શાહિદ 136 ડ્રોનને નહોતું પકડી શક્યું અને હવે ઈરાકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો દુનિયાની નજર એપ્રિલની 5મી તારીખ પર છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની મુદત પૂરી થશે ત્યારે જોવાનું એ રહેશે કે ઈરાન યુદ્ધ કયો નવો વળાંક લે છે. પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી દુનિયા સમક્ષ ભયંકર ઉર્જા સંકટ પેદા થઈ ગયું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.